નમસ્કાર મિત્રો, આજે આપણે ઉદ્દીપકની પ્રક્રિયા ઉપર થતી અસરો વિશે વાત કરવાની છે. આમ તો ઉદ્દીપક વિશે આપણે ભણી ગયા છીએ કે ઉદ્દીપક છે એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, પ્રક્રિયાનો સમય ઘટાડે છે, વપરાતો નથી, પ્રક્રિયાને અંતે આપણને પાછો મળે છે. આવી એક આપણને પ્રાથમિક માહિતી ઉદ્દીપક વિશે ખ્યાલ છે. પણ અહીંયા આપણે સક્રિયકરણ ઉર્જા અને ઉદ્દીપક એ બંનેને શું સંબંધ છે એના વિશે થોડોક વધારે અભ્યાસ કરવાનો છે કે ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર થતી અસર સમજાવો. ઉદ્દીપક એવો પદાર્થ છે કે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર પામ્યા વગર, કાયમી ફેરફાર એટલે ટેમ્પરરી ફેરફાર થઈ શકે પણ પાછો જ્યારે અંતે મળે ત્યારે એ પોતાના જેવો જ હોય છે, મૂળ બંધારણ જેવું જ હોય છે. એટલે કે કાયમી રાસાયણિક ફેરફાર પામ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ઉદ્દીપક વગર જો એ પ્રક્રિયા કરવામાં આવે તો વધારે સમય લે, પણ ઉદ્દીપકની સાથે એ પ્રક્રિયા કરવામાં આવે તો ઝડપથી એ પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે. ઉદ્દીપકનો જે જથ્થો હોય એ ખૂબ ઓછો હોય છતાં પણ એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. MnO2 એક પ્રક્રિયા લઈએ કે MnO2 નીચેની પ્રક્રિયાનો વેગ વધારે છે. KClO3 MnO2 ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે તો આમાંથી KCl અને ઓક્સિજન છે એ છૂટું પડે છે. ઉદ્દીપકની સાથે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે, ઉદ્દીપક વગર આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. અમુક એવા પદાર્થો હોય કે જે પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરતા હોય તો એવા પદાર્થોને નિરોધક તરીકે ઓળખવામાં આવે છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. નિરોધક ઇન્હિબિટર્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઉદ્દીપકનું કાર્ય શું છે તો કે મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતના આધારે સમજાવી શકાય. ઉદ્દીપક મધ્યવર્તી સંકીર્ણ બનાવવામાં મદદરૂપ થાય છે, ઝડપથી બનાવે છે અને મધ્યવર્તી સંકીર્ણનું વિઘટન થઈ અને એનું રૂપાંતર છે એ નિપજની અંદર થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ બનાવે છે, ક્ષણિક બંધ બનાવે છે જે મધ્યવર્તી સંકીર્ણમાં પરિણમે છે. એટલે કે એનું રૂપાંતર મધ્યવર્તી સંકીર્ણમાં થાય અને પછીથી એ મધ્યવર્તી સંકીર્ણનું રૂપાંતર નિપજમાં થશે. કે જે ક્ષણિક અસ્તિત્વ ધરાવે એ અસ્થાયી હોય મધ્યવર્તી સંકીર્ણ, અને જે વિઘટન પામીને નિપજો તથા ઉદ્દીપક આપણને પ્રક્રિયાની અંતે પાછો મળે છે. તો ઉદ્દીપકનું કાર્ય આ બે રીતિની અંદર વર્ણવ્યું છે કે ઉદ્દીપક શું કરે છે તો કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ બનાવે, એમાંથી મધ્યવર્તી સંકીર્ણ બનાવે અને એ મધ્યવર્તી સંકીર્ણનું વિઘટન પામી અને એમાંથી નિપજ અને આપણને ઉદ્દીપક છે એ પાછો મળે છે. આ ક્રિયા દરમિયાન ઈ શું કરે છે સક્રિયકરણ ઉર્જામાં, તો એનો વાદ છે એ આ આલેખ ઉપરથી આપણને સમજાશે. નીચેની અક્ષ પ્રક્રિયા આગળ વધે છે એની વાત છે. આ અક્ષ છે એ સ્થિતિ ઉર્જા બતાવે છે. અહીંયા પ્રક્રિયકો છે, બે આપણને આપેલા છે, લાઈન વક્ર આપેલા છે. આ જે વક્ર છે એ ઉદ્દીપક વગર છે, ઉદ્દીપક નાખ્યા વગર પ્રક્રિયા કરવામાં આવે છે, અને આ જે વક્ર છે એ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે છે. આપણે ગયા લેક્ચરની અંદર સક્રિયકરણ ઉર્જા વિશે પણ અભ્યાસ કરી ગયા કે ભાઈ મધ્યવર્તી સંકીર્ણ બનવા માટે જે ઓછામાં ઓછી જે ઉર્જા છે એને સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ. તો ઉદ્દીપક વગર ઈ સક્રિયકરણ ઉર્જા ઈ એ છે, આટલી છે. જ્યારે ઉદ્દીપક સાથે ઈ સક્રિયકરણ ઉર્જામાં ઈ એ આટલી છે, એટલે કે ઘટાડો થાય છે. પહેલા હતી એના કરતા ઘણી બધી ઘટી ગઈ. તો આપણે સીધું એમ પણ કહી શકીએ કે ઉદ્દીપક છે ને એ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે સક્રિયકરણ ઉર્જા છે પ્રક્રિયકોની એમાં ઘટાડો કરે છે અને માટે આ પ્રક્રિયા ઝડપી થાય છે અને છેલ્લે આપણને નિપજો અને ઉદ્દીપક છે એ પાછો મળે છે. તો શું આલેખ ઉપરથી ખ્યાલ આવે છે કે ભાઈ ઉદ્દીપક વગર સક્રિયકરણ ઉર્જા વધારે હતી, જ્યારે ઉદ્દીપકની સાથે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થયો છે અને તેથી
ઉદ્દીપક છે એ આ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે અને પ્રક્રિયા ઝડપી થશે. એવું માનવામાં આવે છે કે ઉદ્દીપક એ વૈકલ્પિક પ્રક્રિયા માર્ગ અથવા એટલે કે કોઈ એક બીજો માર્ગ અપનાવે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ પૂરી પાડે છે જેમાં સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરે છે. આ ખૂબ જ મહત્વની વાત છે કે જે સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરે છે, જેથી આલેખમાં બતાવ્યા પ્રમાણે સ્થિતિજ ઉર્જા આંતરાલીયને ઘટાડે છે. એટલે કે આ જે હતો આ એને આટલો થઈ ગયો, ઘટાડી દીધું, એનો મતલબ કે પ્રક્રિયા કેવી થશે? ઝડપી થશે. આ આંતરાલી એટલે બેરિયર જે ભાગ છે એને ઘટાડે છે. પહેલા આટલો ભાગ હતો, આટલી સક્રિયકરણ ઉર્જા જોતી હતી, ત્યારે ઉદ્દીપકની સાથે આટલી જોઈએ છે, એનો મતલબ કે ઉદ્દીપક સાથે ઝડપથી પ્રક્રિયા થશે. આર્હેનિયસ સમીકરણ પરથી સ્પષ્ટ થાય, આપણે આગળ ભણી ગયા કે સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી, જો એમસીક્યુ માટે આ મહત્વનો મુદ્દો પૂછાય કે જેટલી ઓછી તેટલો જ પ્રક્રિયા વેગ વધુ. સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી એ જેટલી ઓછી એટલો પ્રક્રિયા વેગ વધુ. કારણ કે ઝડપથી પ્રક્રિયકો છે આ જે પોઈન્ટ છે એ મધ્યવર્તી સંકીર્ણ બને અને એમાંથી નિપજ બને. ઝડપથી મધ્યવર્તી સંકીર્ણ બને તો ઝડપથી નિપજમાં રૂપાંતર થાય, એટલે કે પ્રક્રિયાનો વેગ વધે. આમ ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધારે જથ્થાને પણ ઉદ્દીપિત કરી શકે છે. ઉદ્દીપક વધારે લેવાની જરૂર નથી, એનો ઓછો જથ્થો હશે તો પણ એ પ્રક્રિયાના વેગને વધારી શકે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા, જો આ મુદ્દાઓ એમસીક્યુ ની અંદર પૂછાય, નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે? ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી માં ફેરફાર કરતો નથી. જે આજે આપણે ઉદ્દીપક છે એને ડેલ્ટા જી સાથે કોઈ લેવા દેવા નથી. ડેલ્ટા જી આપણે ભણી ગયા કે જો ડેલ્ટા જી ઋણ હોય ને તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે અને ડેલ્ટા જી ધન હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં. તો ઉદ્દીપક એવી પ્રક્રિયામાં જ કામ આવશે કે જે પ્રક્રિયાઓ કેવી હશે? સ્વયંસ્ફુરિત હશે. તો ઓટોમેટિક એનું મૂલ્ય છે એ કેવું હશે? ઋણ હશે. એટલે કે તે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, પણ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપક છે એ ઉદ્દીપિત કરી શકતો નથી, કારણ કે એ પોતે ડેલ્ટા જી ના મૂલ્યમાં કંઈ ફેરફાર કરી શકતો નથી. એ જ રીતે ઉદ્દીપક સંતુલન અચળાંક k ને પણ બદલતો નથી, પરંતુ સંતુલન પ્રાપ્ત કરવાનો સમય છે ને એ ઓછો કરે છે, એટલે કે ઝડપી બનાવે છે. ઉદ્દીપક બંને પ્રકારની પ્રક્રિયા, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયામાં સરખી માત્રાને ઉદ્દીપિત કરે છે. આ મુદ્દો પણ ખાસ યાદ રાખવો કે બંને બાજુની પ્રક્રિયા, પુરોગામી પ્રક્રિયા પ્રક્રિયકોમાંથી નિપજ બને એને પુરોગામી કહીએ, નિપજમાંથી પ્રક્રિયક બને એને આપણે પ્રતિગામી કહીએ. બંને પ્રક્રિયાઓ માટે એ સરખી માત્રામાં ઉદ્દીપિત કરે છે. તો આ વાત હતી રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉદ્દીપકનું કાર્ય, ખાસ કરીને સક્રિયકરણ ઉર્જાના સંદર્ભમાં. આપણે આ ઉદ્દીપક વિશે તો બીજા એક ચેપ્ટરમાં પણ વાત કરવાના છીએ, પણ અહીંયા જે આ વાત છે એ સક્રિયકરણ ઉર્જાના સંદર્ભમાં છે કે જે સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે અને પ્રક્રિયાના વેગને વધારે છે. બીજી વાત કે ડેલ્ટા જી માં કોઈ ફેરફાર કરતો નથી અને એટલે જ એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે એ ઉદ્દીપિત કરે છે એવી પ્રક્રિયાને. અને કે જે વેગ અચળાંક કે છે, સંતુલન અચળાંક કે, તેને કોઈ બદલતો નથી, એટલે કે એ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, પણ કે ને કોઈ બદલતો નથી. પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના માટે સરખી માત્રામાં ઉદ્દીપિત કરે છે. રાસાયણિક પ્રક્રિયાનો સંઘાતનો સિદ્ધાંત સમજાવો. સંઘાતનો સિદ્ધાંત આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ સંઘાત વગર થતી નથી. આપણે ત્યાં ઉદાહરણ લીધું હતું કે H2 અને I2 ના અણુઓ છે એ એકબીજા સાથે અથડાય છે, આને આપણે સંઘાત કહીએ. એ જ્યારે અથડાય છે ત્યારે એના જૂના બંધ છે એ તૂટે છે અને એમની વચ્ચે નવા બંધ નિર્માણ થાય છે અને એમાંથી મધ્યવર્તી સંકીર્ણ બને અને પછી એમાંથી નિપજનું રૂપાંતર થાય છે. હવે જ્યાં સંઘાતનો સિદ્ધાંત છે એની અંદર થોડુંક વધારે આપણે જોવાનું છે
કે સંઘાત કેટલી માત્રામાં થવી જરૂરી છે, કઈ દિશામાંથી થવી જરૂરી છે. જો બંને હશે સાથે યોગ્ય માત્રામાં અને યોગ્ય દિશામાં, એને આપણે દિક વિન્યાસ શબ્દ વાપરશું કે યોગ્ય દિક વિન્યાસથી અને યોગ્ય માત્રામાં જો સંઘાત થશે અને તો જ એમાંથી નીપજ મળશે. તો આવો સંઘાત છે એને અસરકારક સંઘાત કહે છે. આમ તો ઘણા બધા અણુઓ અથડાય છે, પણ બધા જ અણુઓ અથડાવાથી નીપજ મળતી નથી. જે અથડામણથી નીપજમાં રૂપાંતર થાય છે એ અથડામણને અસરકારક સંઘાત કહે છે. બરાબર, કે જે સંઘાતથી નીપજમાં રૂપાંતર થાય એને આપણે અસરકારક સંઘાત કહીશું. તો અસરકારક સંઘાત માટે શું જરૂરી છે? તો કે બે વસ્તુ જરૂરી છે. એક, યોગ્ય ઉર્જાથી, અને ઈ ઉર્જા એટલે કે સક્રિયકરણ ઉર્જા, એના કરતા વધારે ઉર્જાથી જો સંઘાત થાય અને યોગ્ય દિક વિન્યાસથી સંઘાત થાય તો એનું રૂપાંતર છે એ નીપજમાં થાય છે. જોઈએ આપણે આની અંદર કે આર્હેનિયસ સમીકરણ ઘણી વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય, પરંતુ સંઘાત સિદ્ધાંત જે મેક્સ સ્ટ્રોટ્સ અને વિલિયમ લુઇસે વિકસાવેલ છે તે પ્રક્રિયાની ઉર્જીય એટલે એનર્જેટિક અને ક્રિયાવિધીય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવી શકે છે. એટલે આપણે વાત કરી હતી આર્હેનિયસ સિદ્ધાંતની, પણ આર્હેનિયસ સિદ્ધાંતની અંદર જે આ સંઘાત સિદ્ધાંત સાથે ભેગો કરવામાં આવે તો એ વધારે સારી રીતે સમજાવી શકાય. આ સિદ્ધાંત એટલે કે આપણે જે સંઘાતના સિદ્ધાંતની વાત કરીએ છીએ એ વાયુઓની ગતિજ ઉર્જા પર આધાર રાખે છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળા તરીકે ગણવામાં આવ્યા છે. જો યાદ રાખજો, સંઘાત સિદ્ધાંતમાં વાયુ અણુઓને એક પરમાણુઓને ગોળા સ્વરૂપે ગણવામાં આવ્યા છે, અને પાછળ આની મર્યાદામાં પણ આ વાત આવશે, એટલે યાદ રાખજો. અને પ્રક્રિયાને અણુઓ અથડામણ થાય, એકબીજા સાથે ગોળા અથડાય ત્યારે થાય છે. આ પ્રક્રિયા ક્યારે થશે? તો કે અણુઓ એકબીજા સાથે અથડાય, સંઘાત પામે ત્યારે જ થાય છે. તેવી અભિધારણા પર આધારિત છે. એટલે કે આ બે ધારી અને પછી આ સિદ્ધાંત છે આપવામાં આવ્યો કે પ્રતિ પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં પ્રતિ એકમ કદ, 1 એકમ કદમાં જે અથડામણ થાય છે એટલે કે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ અવયવ Z કહે છે. ફરીથી એક વખત કહું છું, 1 સેકન્ડમાં 1 એકમ કદમાં જે સંઘાત થાય છે એ સંઘાતની સંખ્યાને Z સંઘાત આવૃત્તિ કહે છે. બીજું પરિબળ કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે અને તે સક્રિયકરણ ઉર્જા EA. જો હમણાં વાત થઈ હતી કે જો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી હોય તો પ્રક્રિયાનો વેગ વધે, ઘટે, કાંઈ ફેર ન પડે. શું થાય? પ્રક્રિયાનો વેગ વધે. ઓછી હોય તો પ્રક્રિયાનો વેગ વધે, સક્રિયકરણ ઉર્જા વધારે હોય તો પ્રક્રિયાનો વેગ ઘટે. ઓકે, તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા લઈ લઈએ કે દ્વિઆણ્વિક પ્રાથમિક પ્રક્રિયા A+B ઇટ ગિવ્સ નિપજ આપે છે. આના માટે આપણે સંઘાતના સિદ્ધાંત માટેનું કોઈ એક સૂત્ર લઈએ કે વેગ બરાબર Z, જે ZAB એટલે કે A અને B પ્રક્રિયકો માટે જે સંઘાતનો અવયવ છે, સંઘાત આવૃત્તિ અવયવ એ Z e⁻ જ્યાં ZAB શું છે? તો કે A અને B પ્રક્રિયકોની સંઘાત આવૃત્તિ છે. આપણે એમ કીધું કે 1 સેકન્ડમાં એકમ કદ દીઠ થતી સંઘાતની સંખ્યા કે જેને આપણે ZAB કહીશું. સંઘાત પામતા અણુઓનો અંશ પણ આપણે એને કહી શકીએ. જ્યારે આ આટલો ભાગ શું છે કે e⁻A/RT કે જે EA કરતા વધારે કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. એટલે કે સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અથવા તો ઓછી ઉર્જા. વધારે ઉર્જા ધરાવતા અણુઓ હશે એ બધા અસરકારક સંઘાતની અંદર રૂપાંતર પામવાની શક્યતા વધારે, જો યોગ્ય દિક વિન્યાસ હશે તો. કે ઉપરોક્ત સમીકરણ આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતા ZAB એટલે કે આ જે વાત છે એ A અને B વચ્ચેનો અસરકારક સંઘાત અવયવ એ
એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે. આની પહેલા આગળ આપણે એક સૂત્ર ભણી ગયા કે વેગ બરાબર a ઇન્ટુ e upon RT, કે જેની અંદર ZAB અને a એ બંને એકબીજા સાથે સંબંધિત છે. ઉપરોક્ત સમીકરણ માત્ર પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય છે, પ્રાથમિક પ્રક્રિયાને, પરંતુ સંકીર્ણ પ્રક્રિયા માટે અર્થસૂચક વિચલન જોવા મળે. એટલે કે જે એના આપણે તારણ કાઢીએ, એ તારણમાં જો સંકીર્ણ પ્રક્રિયા હોય એટલે કે જટિલ પ્રક્રિયા હોય તો એની અંદર ફેરફાર જોવા મળે છે, કારણ કે અણુઓના બધા જ સંઘાત નિપજ આપતા નથી. પ્રાથમિક હોય તો કઈ ચિંતા નથી, કારણ કે એ એટલા અણુઓ છે એ જોડાય અને એમાંથી નિપજ બને છે. પણ જ્યારે વધારે અણુઓ હોય, વધારે આણ્વિકતા હોય, ત્યારે બધા જ અણુઓનું નિપજમાં રૂપાંતર થતું નથી. તો આપણા માટે આ જે ZAB છે એ એકદમ સાચો જવાબ આપી શકતો નથી. માની લો કે હું 100 અણુઓ લઉં, 100 સંઘાત થાય, તો એમાંથી નિપજમાં પાછા 100 નિપજ બનતી નથી. તો એના માટે એક બીજી વાત જરૂરી છે કે જે અસરકારક સંઘાત થવા માટે ઉપયોગી છે, અને એ છે P, જેને આપણે પાછળથી આપણે જોશું સંભાવ્યતા અવયવ. પણ એના વિશે વાત કરીએ તો કે દરેક સંઘાત, માનો કે એની એ યોગ્ય છે, યોગ્ય સક્રિયકરણ ઉર્જાથી સંઘાત થાય છે, છતાંય નિપજ મળતી નથી, તો એનું કારણ આપણે ઉદાહરણથી સમજશું. એવા સંઘાત કે જેમાં અણુઓ પૂરતી ગતિ ઉર્જા, એને થ્રેશોલ્ડ એનર્જી કહીએ, દેહલી ઉર્જા, અને દિક વિન્યાસ સાથે, જો બે શબ્દો આવ્યા, એક છે એનો દિક વિન્યાસ અને બીજું પૂરતી ગતિજ ઉર્જા, આ બંને સાથે હોય તો જ એનું રૂપાંતર છે એ અસરકારક સંઘાતમાં થાય, જેથી પ્રક્રિયા કરતી સ્પીસીઝ વચ્ચેના બંધનું તૂટવું અને નવા બંધો રચાય. પેલા બંધ તૂટે, જેમ આપણે HI ની અંદર વાત કર્યું હતું કે હાઇડ્રોજનનો બંધ તૂટે અને HI નો બંધ બને, નવા બંધ રચાઈને નિપજનું બનવું અનુકૂળ બને છે, અને તેને અસરકારક સંઘાત કહે છે. ક્લિયર છે વાત? ફરીથી એક વખત કહું, અસરકારક સંઘાત એટલે શું? બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પહેલું, પૂરતી ગતિ ઉર્જા, જેને આપણે થ્રેશોલ્ડ એનર્જી પણ કહીએ, દેહલી ઉર્જા, ઓછામાં ઓછી ઉર્જા કે જેમાંથી પ્રક્રિયકો મધ્યવર્તી સંકીર્ણની અંદર રૂપાંતર પામી શકે. ઓછામાં ઓછી ઉર્જા, ગતિ ઉર્જા એટલી હોવી જોઈએ, એટલી ગતિ ઉર્જાથી તો અથડાવા જ જોઈએ. બીજી વાત કીધી, દિક વિન્યાસ, યોગ્ય દિક વિન્યાસ સાથે. અમુક વખતે એવું હોય કે ઋણ આયનો ભટકાય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય, તો એ તો દૂર ધકેલાશે, તો એમની વચ્ચે નિપજ બનશે નહીં. એટલે યોગ્ય દિક વિન્યાસ, યોગ્ય બાજુથી જો સંઘાત પામે તો એવા સંઘાતને આપણે અસરકારક સંઘાત તરીકે ઓળખીએ છીએ. આનું એક ઉદાહરણથી આપણે જોઈએ કે બ્રોમોમિથેન છે, એની મિથેનોલની બનાવટ, બ્રોમોમિથેનમાંથી CH3Br એટલે બ્રોમોમિથેનની OH- સાથે પ્રક્રિયા કરતા CH3OH જેને મિથેનોલ કહેવાય, એની બનાવટની પ્રક્રિયા આપણે જોઈએ. આમાં બે શક્યતાઓ છે કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એની સાથે કાર્બન સાથે બ્રોમિન જોડાયેલું છે. બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એની ઉપર આંશિક ઋણ વીજભાર છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી એની ઉપર આંશિક ધન વીજભાર છે. હવે બીજો પ્રક્રિયા જે OH- છે, OH- છે એ આ કાર્બન સાથે જોડાવાની અથડાય છે, CH3Br સાથે OH છે એ અથડાય છે. હવે અહીંયા બે શક્યતા છે, પહેલું અયોગ્ય દિક વિન્યાસ અને બીજું યોગ્ય દિક વિન્યાસ. માનો કે આ કાર્બન સાથે જોડાયેલા Br, અને જે બાજુ Br છે ને એ જ બાજુથી OH છે એ જોડાય, તો Br નો ઋણ વીજભાર અને OH નો ઋણ વીજભાર બંને એકબીજામાં અપાકર્ષણ સર્જશે અને તેથી એકબીજાને ધકેલશે, દૂર જશે, તો નિપજ મળતી નથી. તો આવો જે દિક વિન્યાસ છે એને અયોગ્ય દિક વિન્યાસ કહેશું. સંઘાત તો થઈ, ગતિ ઉર્જા યોગ્ય હતી, પણ દિક વિન્યાસ ખોટો હતો, એટલે અપાકર્ષણ થયું અને માટે એમાંથી નિપજ મળતી નથી. જો એક કાર્બન છે
એની એક બાજુ Br છે, એની સામેની બાજુથી જો OH છે એ દાખલ થાય અથવા તો અથડાય તો એમની વચ્ચે આ યોગ્ય દિક વિન્યાસ થયો અને એક મધ્યવર્તી સંયોજન બનશે, જેની અંદર આ Br નો બંધ ધીમે ધીમે તૂટશે અને OH નો બંધ કાર્બન સાથે બનશે અને આ જે એક મધ્યવર્તી સંકીર્ણ બન્યું જે અસ્થાયી હોય એમાંથી તરત જ નિપજ મળશે અને નિપજ કઈ મળશે તો કે Br અહીંથી સંપૂર્ણ દૂર થઈ જશે અને OH સંપૂર્ણ જોડાઈ જશે. તો આ જે નિપજ મળી એને આપણે મિથેનોલ કહીએ, CH3OH. તો એ તમે જોઈ શકો કે બંને બાજુ બંનેમાં OH દાખલ થાય છે પણ એકમાં નિપજ મળી ને એકમાં ન મળી. એનું ફક્ત કારણ કયું હતું કે અહીંયા યોગ્ય દિક વિન્યાસ હતો, અહીંયા યોગ્ય દિક વિન્યાસ નથી. તો બે કન્ડિશન, યોગ્ય દિક વિન્યાસ અને પૂરતી ગતિજ ઊર્જા બંને જો સહી હોય તો જ નિપજ આપણને મળે. પ્રક્રિયક અણુઓનું યોગ્ય દિક વિન્યાસ બંધની રચના કરે છે, જ્યારે અયોગ્ય દિક વિન્યાસ તેમને પાછા ધકેલે છે અને નિપજ બનતી નથી. જેથી અસરકારક સંઘાતને સમજવા માટે બીજો અવયવ P, હવે P એટલે સંભાવ્યતા અવયવ છે, કેટલી સંઘાત છે એનું રૂપાંતર નિપજમાં થશે તો એના માટેનો એક સંભાવ્યતા અવયવ કે જેને ત્રિવિમ વિન્યાસ અવયવ પણ કહેવામાં આવે છે, કે જેને ઇંગ્લિશની અંદર સ્ટેરિક ફેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે અને જે સંઘાતના યોગ્ય દિક વિન્યાસ માપતા અણુઓને રજૂ કરે છે. એટલે એ અવયવ શું કહેશે કે માની લો કે 100 અણુ છે, એ 100 માંથી કેટલા અણુઓ યોગ્ય દિક વિન્યાસથી અથડાશે એની સંભાવના રજૂ કરતો જે અવયવ છે સાદી ભાષામાં, તો એને આપણે P કહેશું. તો વેગ બરાબર આટલું સૂત્ર તો આપણી પાસે હતું જ, પણ એની સાથે જોડી દેવાનો છે P કે જે સંભાવ્યતા અવયવ છે કે P × ZAV × e−EA/RT. આમ સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઊર્જા EA અને અણુઓનો દિક વિન્યાસ બંને સાથે મળીને અસરકારક સિદ્ધાંત, અસરકારક સંઘાત થાય છે માટેનું અભિલક્ષણ છે અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. તો આ સંઘાત સિદ્ધાંત છે ને એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે ખૂબ જ મહત્વનો છે. સંઘાત સિદ્ધાંતની ખામીઓ, આની પણ ખામીઓ છે, મેં તમને આગળ વાત કરી હતી કે એની પરમાણુઓને ગોળા સ્વરૂપે ગણી લીધા, પરમાણુનું બંધારણ શું છે એના વિશે કોઈ જાતની માહિતી લીધા વગર એને ગોળા સ્વરૂપે ગણી લીધા. આ એની એક ડ્રોબેક છે, એની ખામી છે કે અણુઓ પરમાણુઓને સખત ગોળા ગણે છે અને તેની સંરચના બાબતને અવગણે છે, તેને ગણવામાં આવી નથી. આ સંઘાત સિદ્ધાંતની ખામી છે. પરીક્ષાની અંદર આ પ્રશ્નો છે એ પૂછાઈ શકે. એમ કે રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત સમજાવો તો સૌથી પહેલા આપણે જે બે વૈજ્ઞાનિકોએ વાત કરી એના પછી સંઘાત સિદ્ધાંત કોના ઉપર આધારિત છે તો એક તો ગતિ ઊર્જા અને કેટલી ગતિ ઊર્જાથી અથડાય છે એના ઉપર આધાર રાખે છે. પછી પ્રતિ સેકન્ડ એકમ કદની અંદર જે અથડાય છે એને આપણે શું કહીએ, સંઘાત આવૃત્તિ Z ની વ્યાખ્યા આપવાની, Z આપ્યા પછી એક પ્રક્રિયા લેવાની, એનું સમીકરણ લેવાનું અને એના પછી ZAB અને e−EA/RT ની ઓળખ આપવાની. એના પછી કે ZAB એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે, આગળનું સૂત્ર. અને એના પછી વાત કરવાની છે અસરકારક સંઘાત. અસરકારક સંઘાતને સમજાવવા માટે આપણે બ્રોમો મિથેનમાંથી મિથેનોલ નું જે બનાવટ છે એ બનાવટનું ઉદાહરણ લેવાનું. એક અયોગ્ય દિક વિન્યાસ અને બીજું યોગ્ય દિક વિન્યાસ સાથેનું ઉદાહરણ. પહેલામાં નિપજ મળતી નથી, બીજામાં નિપજ મળે છે. એનું કારણ છે યોગ્ય દિક વિન્યાસ સાથે અસંઘાત થાય છે. તો આ રીતે આ પ્રશ્નો છે એ તૈયાર કરવાનો છે.